ત્યારે ગિરનાર પર્વત પર બાળક પર સિંહના હુમલાનો મામલો, જેમાં ખેડાના મોદજ ગામના 12 વર્ષીય બાળકનું કરુણ મોત થયું છે। 12 વર્ષનો મયુરસિંહ ચૌહાણ પરિવાર સાથે પ્રવાસમાં ગયો હતો। ઘટનાને પગલે મોદજ ગામ સહિત વિસ્તારમાં શોકનો માહોલ છે। મૃતક બાળક 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો। મયુરસિંહ ચૌહાણ પરિવારનો એકનો એક દીકરો હતો। ઘટના બાદ ફોરેસ્ટ વિભાગ મોડો આવ્યો હોવાનો પણ આક્ષેપ થયો છે। એના એકનો એક દીકરો હતો અને એ દીકરો પ્રવાસમાં ગયા ત્યાં આગળ આવો બનાવ બન્યો જૂનાગઢમાં। એ દુઃખ વધારે થયું મને। એકનો એક દીકરો હતો। કયા ધોરણમાં ભણતો હતો? 5મા ધોરણમાં। હું 5મામાં આવ્યો રમત ત્યાં કેવો હતો? સારો હતો ને હસમુખો હતો। બોદજમાંથી એક ભાઈએ પ્રવાસનું આયોજન કરેલું ને એ પ્રવાસના આયોજનની અંદર ઘરના 7 સદસ્યો એ પરિવારની અંદર ગયા હતા। એની અંદર સવારમાં જૂનાગઢની અંદર જ્યારે ચઢાણ કરવાની શરૂઆત કરી ત્યારે બધા સમૂહમાં જ હતા, પણ સમૂહની અંદર હતા પણ એ લગભગ 50 પગથિયા ઉપર ચડ્યા પછી બાજુ પરથી કંઈ ખીંચસંગ હુમલો થયો એટલે નાસદોડ થઈ અને નાસદોડ થવાના કારણે પેલો જે બાળક હતું, જે 11 વર્ષનો છોકરો હતો, એના ઝપટમાં આવી ગયો અને લઈને ભાગી ગયો। પછી બૂમ બરાડા બહુ થયા, બહુ પ્રયત્નો કર્યા પણ કશું મળ્યું નહીં।